વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ 1 એટલે કે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબોમાં આગળ જોઈએ તો એનું પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું એના વિશે ચર્ચા કરવાની છે અને પછી આપણે દાખલા તરફ જઈશું. તો કંપની ધારા વિશે સમજ્યા પછી કંપની ધારા પરિશિષ્ટ 2013 કંપની ધારા પરિશિષ્ટ 3ના ભાગ 1 મુજબ પાકું સરવૈયું આ પ્રમાણે બનાવવામાં આવે છે. મિત્રો, પાકા સરવૈયાના મેઇન હેડ છે એ મેં લખેલા છે. એની ઇન્ટરનલ વિગતો હવે નથી લખેલી કારણ કે બોર્ડમાં સમાઈ શકે એમ નથી, એટલે ઇન્ટરનલ વિગતો ચોપડીના પાન નંબર 5ની અંદર આપેલી છે. પણ એનો નમૂનો કેવો હોય એ આપણે જોઈએ તો સૌથી પહેલાં ઉપર લખેલું હોય છે પરિશિષ્ટ 3 મુજબ પાકા સરવૈયાનો નમૂનો ભાગ 1. બરાબર છે. 2 ભાગમાં, બીજા ભાગમાં આવે છે નફા નુકસાન ખાતું, પહેલા ભાગમાં આવે છે પાકું સરવૈયું. પછી કંપનીનું નામ જે હોય તે લખવાનું. મેં અબક લખેલું છે. પાકું સરવૈયું જે તારીખનું હોય તારીખના રોજનું લખવાનું હોય છે. 4 ખાના હોય છે વિગતનું. નોંધ કાંઈ હોય તો ચાલુ અહેવાલ સમયના ગાળાના અંતે અને અગાઉના અહેવાલ સમયગાળાના અંતે. ચાલુ ગાળાના અંતે જે રકમ હોય તે અને એની સાથે સરખામણી કરવા માટે અગાઉના ગાળાની જે રકમ હોય તે લખવાની આપણે હોય છે. તો આ ઊભું પાકું સરવૈયું છે. આપણે જે અત્યાર સુધી ભણી છીએ તો ડાબી બાજુ આવે છે મૂડી અને દેવાન, જમણી બાજુ આવે છે મિલકત ને લેણા. આમાં ડાબી બાજુ જમણી બાજુ હોતી નથી. આની અંદર ઉપર 1 વિભાગ કરીને ઇક્વિટી અને દેવા લખવામાં આવે છે અને 2 વિભાગ કરીને નીચે મિલકતો લખવામાં આવે છે. એ ઊભું લખવામાં આવે છે માટે એને ઊભું પાકું સરવૈયું કહેવામાં આવે છે. સ્ટેન્ડિંગ અપ એટલે ઊભું, એકદમ સાઈડવાળું નહીં પણ ઊભું પાકું સરવૈયું કહેવામાં આવે છે. એમાં પહેલો ભાગ છે ઇક્વિટી અને દેવાનું. તો મિત્રો, એની અંદર શેર હોલ્ડરના ભંડોળો પહેલો 4 ભાગ છે. શેર વેચણી બાકી છે તેવી અરજીના નાણાં, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. તો શેર હોલ્ડરના ભંડોળમાં પહેલું આવે છે શેર મૂડી, અનામત અને વધારો, શેર વોરંટની સામે મળેલ રકમ. આ 3 શેર હોલ્ડરના ભંડોળમાં આવે છે. એટલે કે શેર મૂડી જેટલી હોય એટલી અનામતમાં કોઈ વધારો કર્યો હોય, શેર વોરંટની સામે કોઈ મળેલ રકમ હોય તો એ લખવામાં આવે છે. નંબર 2માં શેર વેચણી બાકી છે તેવી અરજીના નાણાં, એનું લખવામાં આવે છે. પછી બિન ચાલુ દેવામાં ઘણા બધા 2 પ્રકારના હોય છે કે લાંબા ગાળાના ઉછીના દેવા, આમાં પ્રસારિત કરવાના દેવા, ચોખ્ખી રકમ એ પણ આવે છે. અને છેલ્લું આવે છે ચાલુ દેવા. ચાલુ દેવાની અંદર ટૂંકા ગાળાના દેવા, લાંબા ગાળાના દેવા અને ચાલુ દેવા એ આવે છે. બરાબર છે. તો આ 4 વિભાગ છે એ 4 ભાગ છે એ ઇક્વિટી અને દેવા પ્રમાણે છે. ઇક્વિટીમાં જે શેર મૂડી હોય તે અને દેવાની અંદર આપણે ચાલુ દેવા, બિન ચાલુ દેવા એનો સમાવેશ કરવામાં આવે છે. પછી મિલકતો બીજા ભાગમાં આવે છે. એમાં બિન ચાલુ મિલકતો જેવી કે સ્થિર મિલકતોમાં અદૃશ્ય મિલકતો, અદૃશ્ય મિલકતો, મૂડીકૃત ચાલુ કામ મિલકતો, વિકાસ હેઠળની અદૃશ્ય મિલકતો, બિન ચાલુ રોકાણો, પછી પ્રસારિત કરેલા મિલકતો, પછી લાંબા ગાળાની લોન, ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકતો હોય તો એ બધી મિલકતો બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોની અંદર વહેંચવામાં આવે છે. પછી ચાલુ મિલકતોની અંદર જોઈએ તો ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે કુલ ટોટલ ચાલુ સાલનું અને અગાઉના સાલનું મારવામાં આવે છે, જેનાથી આપણે કેટલી પ્રગતિ કરી એ અંગે આપણે જાણી શકીએ છીએ. પછી નીચે એના હિસાબી નોંધ રાખવામાં આવે છે. હિસાબી નોંધ એટલે એક જાતનું પરિશિષ્ટ છે. જુદા જુદા શીર્ષક હેઠળ દર્શાવવાની વિગતો અંગે જે અલગ નોંધ તૈયાર કરવામાં આવે તેને હિસાબી નોંધ કહેવામાં આવે. એટલે અલગ અલગ દાખલા તરીકે શેર મૂડી અંગેનું વિગત દર્શાવવાની કે એમાં પ્રેફરન્સ શેર કેટલા, ઇક્વિટી શેર કેવા, સત્તાવાર મૂડી કેટલીમાં કેટલા ભરાણા, બરાબર છે, શેર પછી જપ્ત કેટલા કર્યા એ ઉમેરવાના, એ બધી વિગતો છે એનું એક આખું લિસ્ટ બનાવવું પડે. આપણે તમારી બુક્સમાં આપેલું છે તો એ પ્રમાણે બનાવી અને એનું ટોટલ મારવામાં આવે છે. કુલ શેર મૂડી કેટલી છે એ દર્શાવવામાં આવે છે આ હેડિંગ હેઠળ. અને પછી એ જે બધા એટેચમેન્ટ કહેવાય, એટેચમેન્ટ બધા બનાવી
અને વાર્ષિક હિસાબો સાથે પાકા સર્વેમાં સાથે જોડવામાં આવે છે. દાખલા તરીકે ચાલુ દેવા હતા, પણ ચાલુ દેવામાં કયા પ્રકારના દેવા છે તો એનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. એ લિસ્ટને હિસાબી નોંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિસાબી નોંધ. એ આપણે જ્યારે દાખલા ગણીએ ત્યારે આપણે રીતે ખ્યાલ આવશે. તો જે લાગુ પડતી હોય હિસાબી નોંધ લખવાની, બાકીની કંઈ કરવાની નથી. આમ સામાન્ય રીતે હિસાબી નોંધ જો શેરમૂડી અંગે હિસાબી નોંધ, લાંબા ગાળાના ટૂંકા ગાળાના વેપારી દેવા, અનામત અને વધારો વગેરે આવે છે. એવી રીતે મિલકત વિભાગમાં દસ્ય મિલકત, અદસ્ય મિલકતની વધઘટની નોંધ અને ઘસારા ભંડોળ કે ઘસારાની જોગવાઈ, બિનચાલુ રોકાણો અને અન્ય બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતોની નોંધ આવે છે. બિનચાલુ ચાલુ મિલકતોની નોંધ કરવામાં આવે છે. કઈ છે આમાં? તો ખાલી ટોટલ મારવામાં આવે. ચાલુ મિલકતો કયા પ્રકારની છે, બિનચાલુ મિલકતો કયા પ્રકારની છે, એ બધી મિલકતોનું લિસ્ટ એટેચમેન્ટ કરવામાં આવે છે. એને હિસાબી નોંધ કહેવામાં આવે છે. અને ઉપરોક્ત દરેક હિસાબી નોંધ અલગથી બનાવવામાં આવે છે અને બધી નોંધો છે એ પાકા સરવૈયા સાથે એટેચ કરવી પડે છે. બરાબર છે? તો આ મુજબ પાકું સરવૈયું બને છે. આપણે જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે પાકું સરવૈયું જોઈશું. તમારા પાના નંબર 5 અને 6 ઉપર આપેલું છે સરસ રીતે, તો એ પણ તમે જોઈ જશો. બરાબર છે? આ મેં ટૂંકું તમને ખ્યાલ આવે એટલા માટે સમજાયું. હવે આવે છે પરિસ્થિતિ 3 નફા નુકસાન ખાતા નમૂનો ભાગ 2 મુજબ. તો ભાગ 2 ની અંદર નફા નુકસાન ખાતાનો નમૂનો આપણને આપ્યો છે. એની અંદર 13 હેડિંગ છે. કેટલા હેડિંગ છે? ઊભા 13 હેડિંગ. પહેલામાં ધંધાકીય પ્રવૃત્તિની આવક અને અન્ય આવક, એટલે આપણે ધંધો જે કરતા હોય એની આવક અને એના સિવાયની બીજી કોઈ આવક હોય તો એ આવકનું ટોટલ મારી 1 ને 2 નું એ લખવામાં આવે છે. બરાબર છે? આવકમાં ઉપર આવક લખાવે છે, નીચે જાવક, એવી રીતે. પછી છે ખર્ચાઓ. તો ખર્ચાઓની વિગત ચોપડીમાં આપેલી છે કે વપરાયેલ સામગ્રીની કિંમત, વેપારી સ્ટોકની ખરીદી, નાણાકીય ખર્ચા, ઘસારો લખી માનવાનો ખર્ચા, બીજા અન્ય ખર્ચા, તૈયાર માલ, અર્ધ તૈયાર માલ અને વેપારી સ્ટોકની ગણતરીમાં થયેલ વેપારી વગેરે બધું ખર્ચાઓની અંદર આવે છે. પછી કુલ ખર્ચાનું શું માનવામાં આવે છે? ટોટલની કરવામાં આવે છે. પછી 5મું છે અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમો તથા કરવેરા અને અગાઉનો નફો. તો એ કેવી રીતે ખબર પડે? 3 માંથી 4 બાદ કરવાનું એટલે એ આવી જાય. પછી અસાધારણ આઇટમો દાખલામાં આપી હોય તો લખવાની, એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ કહેવાય. પછી 7મું છે અસાધારણ આઇટમો અને કરવેરા આગળનો નફો. તો એ કેવી રીતે મળે? તો 5 માંથી 6ઠી કોલમ બાદ કરો એટલે એ મળી જાય. પછી વિશિષ્ટ આઇટમો. પછી છે કરવેરા અગાઉનો નફો. તો એ કેવી રીતે મળી? આમાં આપેલું છે કે ભાઈ તમે 7 માંથી 8 બાદ કરો એટલે મળી જાય. 7મી કોલમમાંથી 8મી કોલમ બાદ કરો એટલે તમને નફો તમને મળી જાય. પછી કરવેરાના ખર્ચા છે, એમાં ચાલુ કરવેરા અને પ્રસારિત કરવેરા લખવાના આવે છે. પછી નફા નુકસાન ધંધાની સતત પ્રવૃત્તિમાંથી જે તમે રકમ આવે તો એમાંથી તમારે 9 માંથી 10 બાદ કરવાનું આવશે. 9મી કોલમમાંથી 10મી કોલમ બાદ કરો. એમાં લખેલું છે કે ભાઈ આ હેડિંગ કેવી રીતે આવે? તો આવી રીતે આવે. નફા નુકસાન ધંધાની બંધ થયેલી પ્રવૃત્તિમાંથી આવક મળેલી હોય, દાખલામાં આપેલી હોય તો એ લખવાની. અને 13મું છે ધંધાની બંધ થયેલી પ્રવૃત્તિ ઉપરનો કરવેરા અને ખર્ચ. તો મિત્રો આ રીતે નફા નુકસાન ખાતું આવશે અને પાકું સર્વે આવશે. આપણે નફા નુકસાન ખાતું, પાકું સર્વે અને એટેચમેન્ટ હિસાબની અંદર લખવાના હશે. બરાબર છે? કઈ રીતે લખવાના છે, કેવી રીતે કરવાના છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ઝામ્પલ 1 જોઈશું. એના ઉપર તમને ખ્યાલ આવશે. તો મિત્રો, જય દ્વારિકાધીશ, જય સિયારામ, આવજો.